આપણે બનાવવાનો છે પાપડ શાક બનાવવા માટે આપણે આ ડુંગળી કાપી છે, આ બીટ છે, ટમેટું છે, આ લીલું મરચું છે, આ લાલ મરચાં છે, લીલા મરચાંને આપણે કટિંગ કરી નાખ્યા છે. એમાં આપણે ચાટ મસાલો નાખવાનો છે અને આપણે આંબલીનું પાણી બનાવ્યું છે. તો આપણે આ આંબલીનું પાણી એડ કરવાનું છે. આપણે પાપડ શાક બનાવવા માટે પાપડ લીધા છે. આપણે પાપડને અડધા હિસ્સામાંથી કાપી દઈશું. કાપીને આપણે પાપડ શાક મને શીપ્યો લઈ દે. આપણે પાપડને શેકી લેવો, કાસો નથી રહેવા દેવાનો. સરસ આપણે શેકી દેવાનું. શેકીને આપણે અહીંયા ભૂંગળું વાળી દેવાનું છે. ગરમા ગરમ આપણે આવી રીતના ગોળ વાળી લેવાનું છે. આપણે આનું કોન બનાવી દેવાનું. આપણા બધા કોન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આપણે આવી રીતના ગોઠવી દેવાના છે. કોન બધા સરસ ગોઠવી દઈશું. ઉભા રાખીશું એટલે સરસ આપણા કમ્પ્લીટ ગોઠવાઈ જશે. કોન આપણે વચ્ચે રાખી દઈશું. આપણે શાક પાપડ બનાવવા માટે 1 વાટકી મમરા લઈશું. 1 વાટકી આપણે સવાણું નાખીશું. આપણે એની અંદર આ ડુંગળી કાપી છે એ ડુંગળી નાખીશું. આપણે એમાં ટમેટું નાખીશું. આપણે એની અંદર આ બીટ નાખીશું. આપણે લાલ ને લીલા મરચાંનું કટિંગ નાખીશું. એની અંદર આપણે ઝીણી શીંગ નાખીશું. આપણે એની અંદર ચાટ મસાલો નાખીશું. આપણે એની ઉપર ધાણા જીરું નાખીશું. એમાં આપણે નાખીશું લાલ મરચું. આપણે એની અંદર પાપડની ભૂકો નાખી દઈશું. 2 પાપડને આપણે ટુકડા કરી નાખીશું. પછી એની અંદર આપણે આંબલીની ચટણી નાખીશું. આંબલીની ચટણી નાખી અને આપણે બધું મિક્સ કરી દઈશું. આપણો પાપડ શાકનો મસાલો સરસ તૈયાર છે. આંબલી છે એટલે આપણે નથી નાખવાનું. આપણે હવે કોન લઈ લીધા છે. કોનની અંદર આપણે આ શાક મસાલો કરી દેવાનો છે. બધું શાક આપણે ઉપર સેવ નાખીશું. આપણો પાપડ શાક સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.